વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આગળ આપણે કરવેરા ભાગ 1ની અંદર કરમુક્ત આવકોની અંદર કર્મચારીઓને મળતી આવકોમાં કઈ કઈ આવકો ફ્રી છે, કરમુક્ત છે, તેના વિશે જોઈશું. માં પ્રાઇવેટ કર્મચારી અને સરકારી કર્મચારી બંને આવી જાય છે. તો કર્મચારી જે નોકરીઓ કરતા હોય છે એમના માટે ગ્રેજ્યુએટીની આવક, પહેલાં તો ગ્રેજ્યુએટી અને પ્રોવિડન્ટ ફંડ શું છે બરાબર છે એ તમને જણાવી દઉં કે તમે કોઈ પણ સરકારી નોકરીમાં જોડાઓ અથવા પ્રાઇવેટ નોકરીમાં જોડાઓ તો 1-2 વર્ષ પછી તમારું પ્રોવિડન્ટ ફંડ ખાતું શરૂ થાય છે. પીએફ શરૂઆત 1-2 વર્ષ પછી થાય, શરૂઆતમાં નહીં. તમે રેગ્યુલર નોકરીમાં થઈ જાઓ પછી તમને પીએફ તમારું શરૂ થાય. પ્રોવિડન્ટ ફંડ ખાતું કહેવાય એને ટૂંકમાં પીએફ એકાઉન્ટ કહેવાય છે. પૂરું નામ છે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ. એટલે તમારા પગારમાંથી અમુક ટકા, માનો કે 2-3 હજાર રૂપિયા છે એ કપાય, દર મહિને કપાય. દર મહિને કપાય પછી જ્યારે તમે રિટાયર્ડ થાઓ, 60 વર્ષની ઉંમરે સરકારમાં કર્મચારી રિટાયર્ડ થાય, કેન્દ્ર સરકારમાં અને 58 રાજ્ય સરકારમાં રિટાયર્ડ થાય, તો એ રિટાયર્ડ થાય ત્યારે તેમને એક સામટી રકમ જે તમને મહિને કાપવામાં આવે છે ને, એક સામટી રકમ વ્યાજ સાથે તમને આપવામાં આવે છે. જેથી તમે રિટાયર્ડ વખતે તમે કંઈક તમારું મકાન લઈ શકો, અથવા તમે ધંધો કરી શકો, અથવા તમને કોઈ પણ તમે આવકનું વ્યાજ રોકી, આપણે સ્કીમોમાં રોકીને વ્યાજ લઈ શકો અને તમે તમારું જીવન સુખરૂપી પસાર કરી શકો. આવી સરકારની નેમ છે. એટલે આવી રકમ લગભગ 40 થી 50 લાખ અને એનાથી ઉપરની હોય છે, બધું મળીને, બરાબર છે. તો એને કહેવાય છે પીએફ એકાઉન્ટની રકમ, પ્રોવિડન્ટ ફંડ ફાળાની રકમ. પછી તમે જ્યારે નોકરી કરો ત્યારે તમારા છેલ્લો પગાર હોય એના 10 પગાર કે 20% તમને ગ્રેજ્યુએટી આપવામાં આવે છે. એક સામટા, માનો કે તમારો છેલ્લો પગાર 1 લાખ હોય તો તમને 30 લાખ રૂપિયા, 25 પગાર કે 25 લાખ રૂપિયા તમને એમને ફ્રી આપવામાં આવે, બરાબર છે. પ્રોવિડન્ટ ફંડ તો એ તમારો પોતાનો વિષય હતો, આ તો ગવર્મેન્ટ તમને આપે, એને ગ્રેજ્યુએટી કહેવામાં આવે છે. અને બીજું એક ત્રીજું છે લીવ ઇન્કેશમેન્ટ. એટલે દાખલા તરીકે તમને સરકારી નોકરી હોય તો તમને જે જાહેર રજાઓ છે એ તો દિવાળી, જન્માષ્ટમી તો બધાને મળે છે, પણ સ્પેશિયલ એને કેઝ્યુઅલ લીવ કહેવાય. આકસ્મિક રજા એવી તમને 12 મળે, આખા વર્ષમાં 12 મળે, એ તમે ભોગવી શકો, બરાબર. કેઝ્યુઅલ લીવ એ ના ભોગવો તો ફેલ જાય, તમારે ભોગવવી જ પડે. પછી એનાથી ઉપરાંત 33 તમને ઈએલ મળે, અર્ન લીવ કહેવાય ને. અર્ન મીન્સ કે એની આવક તમારે ઉત્પન્ન કરી શકો તમે, એટલે એને અર્ન લીવ કહેવાય છે. એને ટૂંકમાં ઈએલ કહેવાય, આ સીએલ કહેવાય, કેઝ્યુઅલ લીવ. એ 12 મળે છે. એ 12 મળે એ તમે એમાં તમે એ ભોગવો તો ઠીક છે, ના ભોગવો તો એ ફેલ જાય, મીન્સ કે પછી તમને ભોગવવા મળતી નથી. જ્યારે આ ઈએલ છે એ વર્ષમાં 33 મળે, યાદ રાખજો મિત્રો, વર્ષમાં 33 મળે. તમે ના ભોગવો તો એ તમારી જમા થતી જાય, પછી ગમે ત્યારે ભોગવી શકો. એમ એક વર્ષના તમે દાખલા તરીકે 10 વર્ષ નોકરી કરી હોય તો 330 ઈએલ તમારી જમા થાય. હવે એ સીએલ તો આપણે આકસ્મિક ક્યાંક જવા આવવાનું થાય એટલે આપણે ભોગવી નાખી, પણ માનો કે તમે લાંબા ગાળાની તમને માંદગી થઈ અથવા આપણે કોઈ રિલેટેડ માંદગી થઈ, તમારે 1-2 મહિના બહાર જવું હોય તો આ ઈએલ ભોગવવી પડે. સીએલ અને ઈએલમાં શું ફરક છે મિત્રો જાણી લો. કેઝ્યુઅલ લીવ 12 મળે, એનું તમને પૈસામાં વળતર ન થઈ શકે, પૈસામાં તમે એને બદલી ન શકો, એ તમારે ભોગવવી જ પડે. ના ભોગવો તો ફેલ થાય આખા વર્ષની અંદર, બરાબર. એ તમને એટલા માટે મળે કે આકસ્મિક, તમારું નામ જ કેઝ્યુઅલ લીવ છે એટલે આકસ્મિક લીવ, આકસ્મિક રજા. એટલે તમે ક્યારેક ઓચિતાનું જવાનું થાય ને તમારે તો 1 દિવસની રજા, 2 દિવસની તમારી જે ભેગી થઈ હોય, 12 મહિનાની ભેગી થઈ શકે, પણ 12 મહિનાની 12 છેલ્લે દિવસે 11 ભોગવો તો ચાલે, પણ 12 મહિના વીતી જાય તો 12 ફેલ જાય, એ ધ્યાન રાખજો. 1 મહિનામાં 1 મળે, પછી બીજે મહિને 2 થાય, એમ 4 મહિનાની 4 ભેગી લઈ લો તો ચાલે, 5 મહિનાની 5 ભેગી લઈ લો ચાલે, 12 મહિનાની છેલ્લા મહિનામાં 12 ભેગી લઈ લો તો ચાલે, પણ પછી ન ભોગવો તો ફેલ જાય. તો આવી આકસ્મિક રજાઓ 4-5 ભેગી કરી હોય અને તમારે ક્યાંક બહાર ગામ જવાનું થાય, ફરવા જવાનું થાય તો તમે લઈ શકો. જ્યારે ઈએલ છે એ 33 મળે છે. બીજી મેડિકલ લીવ પણ મળે છે, ઘણી બધી લીવ તમને મળે છે. તો નોકરીમાં દાખલ થશો ત્યારે તમને ખબર પડશે. આ ઈએલ છે તો ઈએલ છે અર્ન લીવ કહેવાય. એને 1 વર્ષમાં 33 મળે, 10 વર્ષની નોકરી તો 330 મળે.
તો આવી રજાઓ તમે જ્યારે ભેગી કરી રાખી હોય, ભોગવી હોય, માનો કે તમે વધારે 30 વર્ષ કે 35 વર્ષ તમારી નોકરી થાય, બરાબર છે, 25-28 જોડાવો તો 30 વર્ષની નોકરી થઈ, બરાબર છે, 33 99 990 રજા તમારી થાય. 990ની રજામાં માનો કે તમે 600 રજાઓ ભોગવી નાખી. તમે તમારે કંઈક કોઈક ગમે ત્યારે કોઈ આયોજન થયું, ક્યાંય ગયા હોય, મહિનો ફરવા ગયા હોય, 15 દિવસ ગયા હોય, અને 300 દિવસની મિત્રો બાકી રહી, તો એ 300 દિવસના 10 પગાર થાય તો તમારા છેલ્લા 10 પગાર, માનો કે છેલ્લો 1 લાખ પગાર હોય તો 10 લાખ રૂપિયા તમને એ વધારાના લીવ એન્કેશમેન્ટ મળે. એટલે એ રજાનું રોકડમાં રૂપાંતર થાય. શું થાય? રજાનું રોકડમાં રૂપાંતર થાય. આની અંદર ઉલ્લેખ છે એટલે આવે એટલે તમને સમજાવો. એને લીવ એન્કેશમેન્ટ કહેવાય. આ રહ્યું સરકારી કર્મચારી ચરેલ રકમ હકરજા કહેવાય એને. EL હકરજાની જે તમને છે એ તમે રોકડમાં ફેરવી શકો. માનો કે તમે નથી તો તમે પણ એમાં લિમિટ છે, વધારે 300, પછી તમારે ભોગવવું જ પડે. ન ભોગવો તો પછી રિટાયર થાય, ફેલ જાય, એનો પગાર ના મળે. એટલે કર્મચારી આવી ગણતરી કરીને શું કરે છે, EL ઘણી થાય ભેગી એટલે ક્યાંક ફરવા નીકળી જાય. વધારે 300 રાખે, 300 કે 325 કે 350 જેવી રાખે. એમાં તમને 10 પગાર મળે. 300 રજા એટલે 10 પગાર થાય. તમારો છેલ્લો પગાર જે હોય એને 10 ગુણી નાખો, એટલી રકમ તમને પગાર ગ્રેજ્યુટી ઉપરાંત વધારાની મળે. એટલે જ કહે છે ને, રિટાયર થાય એટલે કહેવામાં આવે છે કે સરકારી કર્મચારી જીવતો લાખનો, મૂવો 1.25 લાખનો. એટલે કહેવામાં આવે છે જીવતો હોય તો લાખનો અને મર્યો કેવો 1.25 લાખનો. કારણ જીવતો હોય તો ખાલી પગાર જ આવે, અને મરી જાય તો આ પગાર, ગ્રેજ્યુટી, GPF, લીવ એન્કેશમેન્ટ, પછી વીમાની રકમ બધી ભેગી થઈને 50 થી 60 કે 70 લાખ જેવી નોકરી 80 લાખ રૂપિયા સુધી તમને રોકડમાં મળે. એટલે કહે છે કે જીવતો હોય તો લાખનો, મર્યો 1.25 લાખનો કર્મચારી. આ 1.25 લાખનો એટલે કહેવામાં આવે છે કે એને પ્રોવિડન્ટ ફંડની રકમ મળે, ગ્રેજ્યુટીની રકમ મળે, લીવ એન્કેશમેન્ટની રકમ મળે, વીમો ઉતરાયો હોય તો જીવન વીમાની રકમ મળે. આવી બધી રકમો ભેગી થઈને લગભગ 70 થી 80 લાખ રૂપિયા થાય. અને રિટાયર વખતે તમને રોકડા મળે, પાછા કર મુક્ત, ધોળા પૈસા, વ્હાઇટ મની. વિચાર કરો તમે. બરાબર ને? તો આ બધી મનીનો આપણે વિચાર કરવાનો છે. બરાબર ને? આ તમને સમજાવી. મેં નોકરી કરી છે એટલે મને બધી ખબર છે. હું ડિટેલ વાઇઝ તમને સમજાવી શકું એમ છું. બરાબર? એટલે આ તમને બધી કેવી રીતે આવક કેવી કે આમ તો તમે નોકરી ન કરી હોય એટલે તમને ગ્રેજ્યુટી કેને કહેવાય, ને લીવ એન્કેશમેન્ટ કેને કહેવાય, ને PF કેને કહેવાય, ને LTC કેને કહેવાય, તમને ખબર ન હોય. બરાબર છે? તમે જ્યારે ખાતામાં નોકરી કરો કોઈ ખાતામાં ત્યારે ખબર પડે. પણ મેં કરેલી છે એટલે મારા અનુભવને કારણે હું તમને સમજાવું છું. ચાલો મિત્રો, ગ્રેજ્યુટીની આવક કલમ 10(10) મુજબ 20 લાખ સુધી ફ્રી છે. બરાબર? સરકાર તરફથી તમે જ્યારે રિટાયર થાવ ત્યારે છેલ્લા 10, 15, 20 પગાર તમને મળે, એને ગ્રેજ્યુટી કહેવામાં આવે છે. અને એ ગ્રેજ્યુટીની રકમ તમને 20 લાખ સુધી ફ્રી છે. કેટલા સુધી? 20 લાખ સુધી, એથી વધારે નહીં. પછી મધ્ય સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ સંસ્થા વગેરેના કર્મચારીને મળતું એક સામટું પેન્શન, તેમજ ખાનગી ધંધાદારી પેઢીના કર્મચારીને મળતી આવી આવક નીચે મુજબ શરતોને આધીન મુક્ત છે. મળેલ ગ્રેજ્યુટી વત્તા એક સામટું પેન્શન કોમિટેડ લીવ કહેવાય. હવે આ કોમિટેડ લીવ તો જો ગ્રેજ્યુટીની રકમ તો 10-20 પગાર મળે, બીજી તમને કોમિટેડ લીવ મળે છે. એટલે એ તમને કોમિટેડ એમાઉન્ટ મળે છે. એ શું છે? વગર વ્યાજે તમને સરકાર વાપરવા આપે, એને કોમ્યુટેડ કહેવાય. તમારે 10 થી 15 લાખ જે હોય એ તમારે પછી પેન્શનમાંથી હપ્તો કપાય, પણ તમને વગર વ્યાજે, મીન્સ કે 10 લાખ એમને એમ સરકાર તમને આપે. 10 કે 20 લાખ જે નિયમ હોય તે મુજબ. બરાબર? એ તમને બધા કર્મચારી લેતા જ હોય છે, કોક જ નથી લેતા. બાકી એ તમે લ્યો તો એનો હપ્તો કાયદેસર પેન્શનમાંથી કપાય. અને જો વચ્ચે તમારું મૃત્યુ થાય તો પાછી ફ્રી થાય, લોન ફ્રી. તમારી વાઈફ પાસેથી કાંઈ પણ ન લે તો તમને માફ બધું. માનો કે તમે 20 લાખ મેળવ્યા કોમિટેડના, બરાબર છે, અને તમે મહિના પછી ગુજરી ગયા તો 20 લાખ રૂપિયા ફ્રી તમને મળ્યા. એટલા માટે લેતા હોય છે. જીવો તો પેન્શન વ્યાજ નથી ભરવાનું. તમે પેન્શનમાં તમારા જે હપ્તા છે એ કપાય છે. બરાબર? કોમિટેડ કેને કહેવાય તમે સમજી લો. એ ગ્રેજ્યુટી ઉપરાંત, પ્રોવિડન્ટ ફંડ ફાળાના ઉપરાંત સરકાર તમને વધારાના પૈસા, તમારું જીવન સારું રીતે એટલે 10 થી 15 લાખ રૂપિયા બીજા તમને વગર વ્યાજે આપે છે. એને કહેવાય છે ગ્રેજ્યુટી, કોમિટેડ લીવ. એને શું કહેવાય છે? કોમિટેડ. બરાબર છે? આ કોમિટેડ છે ને એ જ આ એક સામટું પેન્શન કહેવાય. એ જે કોમિટેડ છે એ તમને આપે છે. અને એ તમે જો એ પૈસા તમને પેન્શનમાંથી
હપ્તે હપ્તે કપાતા આવે છે. જો તમે પૂરા થઈ જાય તો કોઈ વાંધો નથી, વચ્ચે ગુજરી જાઓ તો એ તમને બધું માફ. સમજાઈ ગયું? એટલે બધા લેતા હોય છે. એટલે એ જે કોમિટેડ છે, વધારાનું પેન્શન છે, કોમિટેડનું તમને જો ગ્રેજ્યુએટી મળી હોય તો 1/3 ભાગ કરમુક્ત ગણાય. કેટલો ગણાય? તમે જો ગ્રેજ્યુએટી સરકાર જે આપે, ગ્રેજ્યુએટી સમજી ગયા ને કે 10-20 પગાર તમને ફ્રી, તમારો છેલ્લો પગાર હોય એમાં તમને નિયમ મુજબ 20 પગાર કે 15 પગાર જે છે એ તમને ફ્રી આપે. તમારો છેલ્લા પગાર ગુણ્યા 15 કરી નાખો, બરાબર છે. પ્લસ તમે જે મહિને પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય છે, PF, એ પણ આપે. પ્લસ તમે આ કોમિટેડ એટલે કે વધારાના તમારે પૈસા ખપતા હોય એ તમારી ઈચ્છા, તમને પૂછાવે તમારે કોમિટેડ જરૂર છે, જો હા પાડો તો તમને આપે, એ નિયમ મુજબ આપે. તમે કહો કે મારે 50 લાખ આપે તો એમ નહીં, એ જે નિયમ મુજબ હોય તમે મને 10 લાખ કે 15 લાખ તો આપે જ છે, બરાબર. 10 લાખ રૂપિયા આપે તમે વગર વ્યાજે વાપરવા, બરાબર. અને ગુજરી જાઓ તો એમને એમ ફ્રી, પછી તમારી વાઈફ પાસેથી કાપે નહીં, બરાબર છે. અને પછી બીજા મળે છે વીમાના. આટલા બધા પૈસા તમને રિટાયર થાવ ત્યારે મળે છે, બરાબર. તો આ બધી રકમ તમને ટેક્સ ફ્રીમાં મળે છે. 20 લાખ સુધી ગ્રેજ્યુએટી. પ્લસ જો તમે ગ્રેજ્યુએટી મેળવી હોય આ કોમિટેડ વેલ્યુ હોય એનો 1/3 ભાગ પ્લસ તમારી ગ્રેજ્યુએટી, અને ગ્રેજ્યુએટી વત્તા 1/3 ભાગ એ પણ કરમુક્ત છે. આ બધા દાખલા, આના દાખલા છે ને હવેના પછીના પ્રકરણમાં આવશે. આનો દાખલો આ પ્રકરણમાં નથી. હવેના જે પગાર જે આવક છે ને એની અંદર આ બધું આવશે, વિશેષ ડિટેલની અંદર આવશે. એટલે તમે વધારે આપણે પગારની આવક ગણવી પડશે કે આટલી LTC થઈ, આટલું મોંઘવારી ભથ્થું મળ્યું, આટલું મનોરંજન ભથ્થું મળ્યું, આટલું મળ્યું, બધું વિગતવાર આખો કોઠો તમારે ગણવો પડશે, ત્યારે તમે પગારની આવક ગણી શકો. અત્યારે તો આ ખાલી તમારે એટલું જ જાણવાનું છે કેટલું ક્યારે ફ્રી મળે છે, બસ. દાખલા આ પ્રકરણમાં નથી, બરાબર છે. પછી જો ગ્રેજ્યુએટી ન મળી હોય તો એકત્રિત થવા માત્ર કુલ પેન્શનનો 1/3 ભાગ કરમુક્ત ગણાશે. જો તમે ગ્રેજ્યુએટી ન મળે, ઘણા પ્રાઇવેટ સંસ્થાઓ ગ્રેજ્યુએટી નથી આપતી, ગવર્મેન્ટ આપે છે, બરાબર ને, પણ પ્રાઇવેટ સંસ્થાઓ નથી આપતી. એ તમને ખાલી એમને એમ ઉચ્ચ પૈસા આપી દે છે. તો એવા વખતે તમને છે ને તો અડધો ભાગ તમને આવકવેરામાંથી કરમુક્ત ગણવામાં આવે છે. નંબર 3, સરકારી કર્મચારી ચાલેલ અકરજાની અવેજીમાં મળતો પગાર કરમુક્ત ગણાય. લીવ ઇન્કેસમેન્ટ, બધાને વધારે 10 પગાર 300 દિવસ સુધી. એ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ તમે EL રજા રાખી હોય તો વર્ષની 33 મળે છે, એ વધારે વધારે 300 તમે રિટાયર થાવ અને તમારી રજા જમા પડી હોય 300 અથવા 300થી ઓછી હોય તો મળે, પણ 300થી વધારે હોય તો નહીં. 300 કે 300થી ઓછી હોય તો જેટલા દિવસ તમારી EL રજા પડતર પડી હોય બેલેન્સમાં, એ તમને લીવ ઇન્કેસ મળે, એના પૈસા મળે. મીન્સ કે જેટલા 300 વધારે વધારે 300 દિવસ 10 મહિનાનો પગાર તમને આપવામાં આવે. જો 300 હોય તો, ઓછા હોય તો એ પ્રમાણે તમને આપવામાં આવે, પણ તમને પૈસા આપે. તો આ જે પગારની રકમ છે જે લીવ ઇન્કેસમેન્ટ કહેવાય, એને અકરજાની રજા કહેવાય, એ કરમુક્ત છે. બિન સરકારી કર્મચારીઓને ખરેખર મળેલ પગાર. બિન સરકારી કર્મચારીઓને શું થાય, પ્રાઇવેટવાળાને, કે જો ખરેખર પગાર, ખરેખર નોકરીના વર્ષથી 30 દિવસનો પગાર અને વધુમાં 10 માસનો પગાર અથવા 3 લાખ, આ 4માંથી જે ઓછું હોય તે કરમુક્ત ગણાય. આમાં 300 દિવસ છે પણ પ્રાઇવેટ કર્મચારી નથી, એમાં એને ખરેખર પગાર હોય એ, માનો કે એનો 30,000 પગાર છે, અથવા ખરેખર નોકરીના વર્ષથી 30 દિવસનો પગાર. અમુક નોકરી એને સળંગ ન કરી હોય તો એનો 30 દિવસનો પગાર સરાસરી કાઢીને પછી વધુમાં વધુ 10 માસનો પગાર, 10 માસનું ટોટલ કરો એ 3, અને પછી 3 લાખ રૂપિયા 4માંથી જે ઓછું હોય એ એને કરમુક્ત થાય. પછી ભોપાલ દુર્ઘટનામાં પીડિત વ્યક્તિઓને મળેલ વળતર સંપૂર્ણ કરમુક્ત છે 10 દિવસ. મિત્રો, અમેરિકન કંપની ભોપાલની અંદર ગેસ કંપની હતી, એ 1975 લગભગમાં એ દુર્ઘટના બની હતી. ખાસ સાલ તો યાદ નથી પણ એટલા જ વર્ષો છે. તો એ દુર્ઘટના વખતે એ ગેસનું જે ગેસ સંગ્રહવાનો જે ટાંકા આવે છે, અત્યારે હાલ કંડલા પોર્ટમાં છે, તો એ ટાંકો રાતના લીકેજ થયેલો, બરાબર છે. લીકેજ થયેલો ખબર ન પડી કોઈને, અને સવારના ઉઠ્યા તો લગભગ ભોપાલની અંદર એ ગેસ આખા ભોપાલની અંદર ફેલાઈ ગયેલો અને લાખો માણસો ગુજરી ગયેલા, બરાબર છે. કંપની ફોરેનની હતી, અમેરિકાની, એના ઉપર કેસ કરવામાં આવ્યો. કંપની તો પોતે ભાગી ગઈ. અને આપણા દેશના કાયદા તો તમે જાણો છો કે કેવા છે. તો એ માંડ ઘણા વર્ષો પછી એને લગભગ માનું કે 10-15 વર્ષ પછી એ લોકોને વળતર મળ્યું. ત્યાં તો કેટલા તો બિચારા મરી ગયા. તો આ જે કંપની જે હતી એ અમેરિકન હતી, ફોરેન હતી, જતી રહી.
અને એ દુર્ઘટનામાં જે માણસો એને ભોપાલ દુર્ઘટના કહેવામાં આવે છે, તમે યુટ્યુબમાં એને જોઈ શકશો વધારે વિગતથી જોવું હોય તો, બરાબર છે. એ ઘટનાની અંદર જે કર્મચારી કે માણસો કોઈ પણ વ્યક્તિ જે દુર્ઘટનામાં ભોગ બન્યા હતા એનું જે વળતર જે કંપનીએ ચૂકવ્યું, અમેરિકનની કોર્ટમાં કાયદો અહીંયા પણ કોર્ટમાં દાખલ કર્યો, અમેરિકામાં પણ દાખલ કર્યો, ત્યારે માંડ એ કંપનીએ વળતર આપ્યું છે અને એ વળતર જે મળ્યું તે કરમુક્ત ગણવામાં આવે છે. પછી એવી 1947ના ઔદ્યોગિક ઝઘડાના કાયદા હેઠળ કોઈ પણ કાયદા હેઠળ કામદારને મળતી વળતર, માનો કે કામદારનો કોઈ કારખાનાના માલિક જોડે અથવા ઔદ્યોગિક ક્રાંતિને કારણે કોઈ પણ હડતાલ પાડે, એટલે નેચરલી હડતાળ કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ, ખોટી નહીં. તો એની અંદર કર્મચારીને કાંઈ નુકસાન થાય તો એની અંદર જે વળતર સરકાર ચૂકવે અથવા પ્રાઇવેટ કંપની ચૂકવે તો એ પણ તમને કરમુક્ત ગણવામાં આવે છે. વધારે 5 લાખ સુધી એમાં મર્યાદા છે. પછી તમે રાજ્ય સરકાર કે પબ્લિક સેક્ટરની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ મળતી વધુમાં વધુ 5 લાખ સુધી કરમુક્ત છે. માનો કે તમને સરકારી નોકરી મળી ગઈ પણ હવે તમને એમ થાય છે કે આપણે નોકરી કરવી નથી. આમ તો તમારે ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી કરો ત્યારે તમને અડધું પેન્શન મળે અને 10 વર્ષની નોકરી કરો તો વળતર મળે, તમને પેન્શન ના મળે, એવો નિયમ છે, બરાબર. તો માનો કે તમે સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છાથી નોકરી છોડી દીધી, બરાબર, તો એ પૂરેપૂરી નોકરી કરો તો પૂરું પેન્શન મળે, અધૂરી નોકરી 20 વર્ષની કરો તો પૂરું પેન્શન જેવું મળે, પણ એનાથી ઓછી કરો તો અડધું પેન્શન મળે છે અત્યારના નિયમ મુજબ, બરાબર છે. તો માનો કે તમે સ્વૈચ્છિક રીતે તમે નોકરી છોડી દીધી 10 વર્ષમાં, તો એમાંથી તમને જે સરકાર તરફથી કે પ્રાઇવેટ કંપની પરથી જે વળતર કે આ ગ્રેજ્યુટી કે એવું બધું આપવામાં આવે તો એની વધારે 5 લાખ સુધી, કેટલી વધુ 5 લાખ સુધી કલમ 10C હેઠળ ફ્રી છે. પછી કોઈ પણ કર્મચારી રોકડ સ્વરૂપમાં ન મળતી હોય તેવી સવલતનો લાભ અંગે આવકવેરો માલિક દ્વારા ભરવામાં આવ્યો હોય તો કર્મચારી વતી માલિકે ચૂકવેલ આવકવેરો કર મુક્ત છે 10C હેઠળ. ધારો કે કોઈ કર્મચારી રોકડ સ્વરૂપ ન આપવામાં આવતું પણ એને મકાન ભાડે રહેવામાં આવતું હોય કે મુસાફરી ભાડું આપવામાં આવતું હોય, બીજી સવલત આપવામાં આવી રોકડ સ્વરૂપ સિવાયની, તો એ સવલતની જે રકમ છે, બરાબર છે, એના ઉપર માલિક જો કરવેરો ભરતો હોય, એટલે માલિક પોતાની આવકમાં ઇન્કમટેક્સ ભરતો હોય અને માલિક પોતે એ કર્મચારીને રોકડ સિવાય ધ્યાન આપજો. આજે મકાન ભાડું છે, મુસાફરી ભથ્થું છે, એવી જો દાખલા તરીકે ઘણા કંપનીની અંદર નોકરી કરતા હોય છે તો બહાર જ ટૂરમાં જ રહેવાનું, ફોરેનમાં પણ જાય તો પ્લેનની ટિકિટ છે, ટ્રેનની ટિકિટ છે, બસ ટિકિટ છે, તેને રહેવાનું ભાડું ભથ્થું, રોજિંદા ખાવા પીવાના ખર્ચા એ બધાય કંપની આપે તો એ બધાય શું છે? ફ્રી છે, બરાબર છે. પછી જીવન વીમા પોલિસીની બોનસ સહિતની રકમ કરમુક્ત. એક આ કંપની છે કેમન ઇન્સ્યોરન્સ પોલિસી જે છે, કેમન ઇન્સ્યોરન્સ પોલિસી, એના સિવાય બધી કોઈ પ્રાઇવેટ કે સરકારી બધી કોઈ પણ જીવન વીમાની પોલિસી હોય એની તમારી કલમ 10D હેઠળ ફ્રી છે. એટલે કે LIC હોય કે ભારતીય સરકારની PLI હોય, બરાબર છે. તો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પણ છે PLI, બરાબર, એ પણ છે. પછી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની LIC કહેવાય. આ બધી વીમા કંપનીઓ છે. તો એ બધી વીમા કંપનીમાં તમને કોઈ પણ ગમે એટલો વીમો હોય તો એ તમને ફ્રી છે, બરાબર છે. જો પ્રોવિડન્ટ ફંડને 1925 PFનો કાયદો લાગુ પડતો તો તે ફંડમાંથી સરકાર દ્વારા મળતી રકમ કરમુક્ત છે. એટલે કે પ્રોવિડન્ટ ફંડને અત્યારે જો પેન્શન 2 પ્રકારના થઈ ગયા છે, જૂનું ને નવું. જૂનું એટલે કે અમે નોકરી કરતા ત્યારનું, પછી 1914થી લગભગ બદલી નાખવામાં આવ્યું છે અને એમાં તમને રકમ મળે પણ તમારી રકમ છે ને એ શેર ભંડોળમાં, શેર આવકમાં રોકવામાં આવે છે, જે મ્યુચ્યુઅલ ફંડો કહેવાય. મ્યુચ્યુઅલ ફંડોની અંદર રોકવામાં આવે છે અને એ જે રકમ મળે એ તમને મળે. અત્યારે જે 10-20 પગાર મળતા એવું મળતું નથી, બરાબર છે. એટલે એ હમણાં નવી સ્કીમ શરૂ થઈ છે, બરાબર. તો સાલ બરાબર મને યાદ નથી પણ છેલ્લા 4-5-6 વર્ષ થઈ ગયા છે એ શરૂ થઈ છે. એટલે એમાં સરકાર જોડે કર્મચારી જોડે હજી ઝઘડો ચાલે છે કે અમને જૂની પેન્શન યોજના જોઈએ, નવી નહીં. એટલે એમાં પછી નવી સ્કીમમાં પેન્શન નથી. આ તમને રકમ જે આવક આવે એ બધી તમારી, પણ પેન્શન નહીં. એ તો તમે ધ્યાન રાખજો. GPF ને CPF 2 પ્રકારના હોય છે. GPF એટલે જનરલ પ્રોવિડન્ટ ફંડ અને CPF એટલે ક્રેડિટ પ્રોવિડન્ટ ફંડ.
એટલે કે કર્મચારીઓને જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે એ લોકોને જીપીએફમાંથી પૈસા મળે, બરાબર છે, ત્યાર પછી પેન્શન મળે છે. જ્યારે સીપીએફ એટલે કોર્પોરેશનવાળાનું હોય છે, બરાબર છે. દાખલા તરીકે જીબી છે, એસટી બસ છે, એ બધા કોર્પોરેશન કહેવાય. એ લોકોને પેન્શન નથી હોતા. એ લોકોને જે જમા થાય એનો હિસ્સો, એનો ડબલ હિસ્સો કરીને પછી ગવર્મેન્ટ એને આપી દે છે. પેન્શન હોય પણ ખાલી કેવા પૂરતું 1000-2000 રૂપિયા, પછી નહીં. તો આ જે એસટીના કર્મચારી રિટાયર થાય, જીબીના કર્મચારી રિટાયર થાય, નગરપાલિકાના કર્મચારી રિટાયર થાય, બધા કોર્પોરેશન કહેવાય. તો કોર્પોરેશનવાળાને સીપીએફ હોય છે, એટલે કે એ લોકોને પોતે જે હિસ્સો 3000 કરતાં સરકાર બીજા 3000 નાખે દર મહિને, એટલે 6000 મહિને જમા થાય. જ્યારે જીપીએફમાં તો 3-3000 જમા થાય અને સરકાર વ્યાજ આપે અને પાછું રિટાયર થયા પછી પેન્શન પણ આપે. જ્યારે આ છે ને એ તમને એક સામટી રકમ બધી ભેગી આપી દે. સીપીએફમાં જમા થઈ હોય એ અને બીજા પગાર તમને આપવો દે, પણ પેન્શન ન આપે. પેન્શન 1000 કે 2000 પૂરતું જ આપે, બસ, પછી ન આપે. એમાં પછી કોઈ જાતના ભથ્થા કાંઈ ન થાય, ફિક્સ પેન્શન આપી દે તમને. તો સીપીએફ અને જીપીએફ એ બંને પ્રકારના હોય છે. એ નેક્સ્ટ પેપરમાં આપણે જોશું, બરાબર છે. પછી છે GSB એક્ટ, એટલે કે ગવર્મેન્ટ સેવિંગ્સ બેંક એક્ટ 1853 હેઠળ ખોલવામાં આવે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 2014 ખાતામાં કોઈ પણ ચૂકવણી કરમુક્ત. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં આવ્યા ત્યારે તેમણે કન્યાઓને વધારે સવલતો ઊભી થાય એ માટે કેટલીક યોજનાઓ બહાર પાડી. એમાં એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. કઈ યોજના છે? સુકન્યા સમૃદ્ધિ યોજના. એટલે કે એ યોજના કેવી છે? એ યોજનાની અંદર તમે પુત્રી જન્મે તો તરત જ તમે ખાતું ખોલાવી નાખો, બરાબર છે. મિનિમમ 500 રૂપિયાથી ખુલે, હવે તો 100થી ખુલે છે, બરાબર. પછી તમારી મરજી પડે એ પ્રમાણે તમે 500 કે 1000 કે 2000 મહિને, 2 મહિને, 5 મહિને જમા કરાવતા જાઓ. એ જમા કરાવતા જાઓ પછી તમે એમાંથી ઉપાડવા તમને ન મળે. ઉપાડવા તો એ જે જન્મી છોકરીને એ 18 વર્ષની થાય એ જ ઉપાડી શકે. મા બાપ ખાલી જમા કરાવી શકે. એ ખાતું ક્યાંનું છે? 18 વર્ષ સુધી, બરાબર છે. 18 વર્ષે એ છોકરી પુખ્ત વયની થાય ત્યારે એની સાઇનથી એને પૈસા મળે, મા બાપને મળતા નથી. આવું શું કામ કરવામાં આવ્યું? કે માનો કે મા બાપ છે એ વચ્ચે ગુજરી જાય તો એ છોકરીને બીજા સગાવાલાઓ છે એ રકમ વાપરી ન શકે. 18 વર્ષની સમજણી થાય ત્યારે પોતાની સહીથી લઈ શકે. આવી યોજના અત્યારે પણ ચાલુ છે. મેં પણ મારી દીકરીના ખોલાવ્યા છે, બરાબર. બધી દીકરીઓને ખોલાવ્યા છે. એટલે એ જે શું કામ આવે કે ભાઈ આ તો જમાનો ભાઈ કેવો છે, ક્યારેક મા બાપનું શું થાય, એક્સિડન્ટ થઈ જાય, શું થઈ જાય, તો મા બાપે જો એમાં રોકાણ કરેલું હોય તો દીકરી જ્યારે સમજણી થાય ત્યારે દીકરી પોતાની સહીથી પૈસા ઉપાડી લઈ શકે. અને એ જ્યારે 15 વર્ષની થાય ત્યારે એને જો અભ્યાસક્રમ એક વખત વિથડ્રો એની અંદર એલો છે, બરાબર છે. એ 15 વર્ષની છોકરી છે ને એ માઇનોર કહેવાય, એટલે પિતાની સાક્ષીમાં સહી કરીને ઉપાડી શકે. તો એ જ્યારે અભ્યાસ માટે કે લગ્ન માટે, માનો કે વહેલા લગ્ન માટે પૈસાની જરૂર હોય તો એમાંથી વચ્ચે વિથડ્રોલ તમે એની કરી શકો. એટલે એને અભ્યાસમાં પણ કામ આવે. એટલે નરેન્દ્ર મોદીએ એવી યોજના કરી છે કે 15 કે 20 વર્ષની થાય ત્યારે એને કોલેજની અંદર શૈક્ષણિક ફી ભરવી હોય તો પૈસા મા બાપે જમા કરી આપે. જેવી તમે જમા કરો એમાં ફિક્સ નથી કે આટલા જમા કરાવવા. જો આવક મા બાપને આવક ઘણી હોય તો ઘણા જમા કર્યા તો મેડિકલની અંદર તમારે 10-15 લાખની જો સગવડ જોઈએ તો એની અંદરથી મળી રહે. વ્યાજ વધારેમાં વધારે અત્યારે એમાં વ્યાજ છે, 9% જેવું વ્યાજ ગવર્મેન્ટ એમાં આપે છે. નરેન્દ્ર મોદી બહેનો માટે બહુ ખાસ યોજનાઓ લઈને આવ્યા છે. ઘણી યોજના પણ ઘણી માહિતી હોતી નથી, એટલે આપણા દેશની અંદર કોઈ ખાતું ખોલાવતું, મેં તો ઘણી વખત નોકરી દરમિયાન ખાતા પબ્લિકને ખોલાવ્યા છે, બરાબર છે. અને ખોલાવવા જોઈએ. તો એ જે ખાતાની અંદર તમે રકમ તમે મળે, ગમે એટલી રકમ તમે જમા કરી, 10 લાખ, 15 લાખ, 20 લાખ, કન્યા માટે છે ને, એટલે સંપૂર્ણપણે તમને ફ્રી છે. એ તમારે એ સમૃદ્ધિ એ કઈ કહેવામાં આવે છે? સુકન્યા સમૃદ્ધિ. શું કહેવામાં આવે છે? સુકન્યા સમૃદ્ધિ. તો એ તમને પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંકો, દેના બેંક છે, બરાબર, સ્ટેટ બેંક છે, એની અંદર તમે ખોલાવી શકો છો. પ્રાઇવેટ બેંકમાં નહીં. તો એની અંદર તમે ખાતું ખોલાવીને એની અંદર તમે જે રકમ આવે તે મળે, તે રકમ કેટલી છે? કરમુક્ત છે. પછી TPF કલમ 10-12 HR એટલે હાઉસ રેન્ટ, ઘરભાડા ભથ્થું. તમને સિટી મુજબ સિટીની કેટેગરી પાડવામાં આવી છે કે અમદાવાદ જેવી 1 કેટેગરી સિટી કહેવાય, દિલ્હી કલકત્તા એ હાઈ સિટી કેટેગરી કહેવાય. એની અંદર HR અંદર નોખાવે છે. મકાન તમે નોકરી કરો ને ત્યારે તમને સરકાર મકાન ભાડું, તમે મકાન ભાડે રહેતા હો તો તમે મકાન ભાડું ચૂકવે છે.
એને HRA કહેવાય, હાઉસ રેન્ટ એક્ટ, હાઉસ રેન્ટ એલાઉન્સ, HRA, ઘર ભાડા ભથ્થું ગુજરાતીમાં કહેવામાં આવે. તો એ ઘર ભાડા ભથ્થું એટલે HRA, પછી PPF અને એ બધા પગાર શીર્ષક હેઠળ આવે છે. પછીના પ્રકરણમાં મેં લખ્યું છે પગાર શીર્ષક હેઠળ વધુ વિગત આપી છે, એમ લખી દીધું છે કે એ જે બધા છે એની અંદર કેટલું ફ્રી મળે, શું મળે, એ હવેના પછીના પ્રકરણમાં તમને જણાવવામાં આવશે. પછી PPFમાંથી ઉપાડ કર્યો તો તમે જે જમા કર્યા છે એના 25% તમે ઉપાડવા મળે. માનો કે તમે PPFમાં તમારું દર મહિને સરકાર તમારા પૈસા કાપે છે, બરાબર છે, તમે જે કપાવો તે 2003 તમારી ઈચ્છા મુજબ તમે કપાવી શકો છો. એમાં 2000, 3000, 4000 જેટલા વધારે કપાવો એટલે સારા. જ્યારે નોકરીમાં લાગો ત્યારે ધ્યાન રાખજો, આ બધા પગાર છે ને એમાં તમે કપાવજો, એ પાછું તમે મળે ઉપાડવા. 3 વર્ષમાં એકવાર તમને મળે ઉપાડવા. એ તમારે માનો કે પછી છોકરીના એજ્યુકેશન માટે કે બીજા મેડિકલ જો દાખલ કરવાની ઈચ્છા હોય તો પહેલેથી જ 5-5 હજાર રૂપિયા કપાવી રાખજો, જેથી 20-25 લાખ રૂપિયા ભેગા થઈ જાય તો ત્યારે 10-15 લાખની જરૂર પડે ને તો તમે ડાયરેક્ટ સીધા છોકરીને ભણાવવામાં મદદરૂપ થાય. અત્યારે તમે અનમેરિડ છો એટલે તમને અત્યારથી તમને કહી દઉં છું કે મને અનુભવ છે કે આવા જે અત્યારે છે ને કોઈ દિવસ પહેલાં નોકરી કરો ને ત્યારે નવું મકાન લેવાનું કે એવી બધી ઉતાવળ નહીં કરવાની. ચાલો મકાન લઈ લઈ લોનથી, ક્યારે પણ મકાન નહીં લેતા. 10 વર્ષની નોકરી થયા પછી જ મકાન લેજો જો તમારે સુખી થવું હોય તો. જો તમે મકાન લીધું તો મકાનની લોન 10-15 વર્ષ સુધી ચાલે, એના હપ્તા ભરીને થાકી જશો. પછી કાર લેશો, કારના હપ્તા થશે, બીજી કેટલી ફ્રી ટીવી, આ બધાના અત્યારે દુનિયામાં બધું મળે છે, મા બાપ સિવાય બધું હપ્તે મળે છે. તો તમે બધા હપ્તા, તમારો પગાર બધો હપ્તાની અંદર જ પૂરો થઈ જશે મિત્રો. એટલે તમને જો નોકરી મળે તો મને યાદ કરજો, ક્યારે પણ તમે ચોખ્ખે ચોખ્ખા આલ્યા હો 5-10 વર્ષ સુધી તો કાંઈ નહીં, તમારે બચત જ કર્યા કરવાની. કમસે કમ તમે 5 વર્ષ સુધી બચત તો કરજો જ. મારું માનો તો 10 વર્ષ સુધી. પછી તમે મકાન લો, ગાડી લો, જો તમને મજા આવશે. કોઈ બધું રકમ PPFમાં તમે 5000 કપાવી રાખો અને એક સારામાં સારો વીમો લઈ લો, LICનો, બરાબર, અને PLIનો, પોસ્ટનો. એ વીમો તમે લઈ લો. તમે 10 વર્ષ કે 20-15 વર્ષની રકમ મળે ત્યારે તમે એની લિમિટ બાંધો અને એના પૈસા, તમારી બચતના પૈસા એટલા બધા ભેગા થશે કે તમે આરામથી તમારી મનપસંદ મકાન તમે 40 લાખ 50 લાખનું લેવો હોય તો લઈ શકશો મિત્રો. હપ્તો નહીં ભરવો પડે. રોકડેથી મકાન લેવો એટલે સરસ રીતે તમે લઈ શકો, બેંકની માથાકૂટ નહીં, અને આરામથી પછી પગાર તમારો પૂરો આવતો હોય તો તમે આરામથી તમે કમાઈ શકો. જો તમે નોકરી શરૂ કરી અને નોકરિયાતને લોકો પહેલો બધું આપે, તમે બધું હપ્તાથી લઈ લીધું, ગાડી લઈ લીધી, મકાન લઈ લીધું, પછી હપ્તા ભરી તૂટી જશો. ઘરવાળી તમને ઘડી કહે છે આ નથી, ફલાણું નથી, તે નથી. નહીં, એ ના કરો, બરાબર. સુખી થવું હોય તો. બાકી તો અમે અમારા મિત્રોમાં ઘણા જોયા હતા સીધા બંગલા, નોકરી છે, પછી સમાજ વખાણ થાય, ભાઈ નોકરી લાગી છે, આ બંગલો તો લે ને, નોકરી લાગી છે, આ મોટર તો લે ને, પણ એ ખબર નથી કે કેમ લીધી મોટર ને કેમ લીધો બંગલો. આખો પગાર હપ્તામાં જ જતો હોય, પછી ખાવું શું? મિત્રો પાસે ઉધારા લે, વ્યાજ લે, પ્રાઇવેટ લોન લે, ભાઈ એના હપ્તા થાય. તો મિત્રો એવી સંગતમાં ન જતા શરૂઆતમાં બચત કરો, એમાં ઘણી કામ આવશે. 10 વર્ષ પછી રોકડેથી મકાન લ્યો, હપ્તાથી નહીં લેવાનો. હપ્તા તો 15 વર્ષના હપ્તાથી મકાન લેવો છો ને એ ડબલ ચૂકવવા પડે. તમે 15 લાખનું મકાન લો, જોજો હિસાબ કરજો, 30 લાખ ચૂકવવા પડે. અને પાછું કેવું છે ખબર છે, શરૂઆતની અંદર તો એ વ્યાજમાં જ જમા થાય, શરૂઆતના બધા વ્યાજમાં જ જમા, એન્ડમાં એ મૂળ ડિપોઝિટમાંથી કપાય છે. માનો કે તમે 5 વર્ષ પછી 10 પછી રકમ ભરવા જાજો, એ તો કંઈક તમારા 2 લાખ જ ભરાણા, 5 લાખ ભરાણા. અરે ભાઈ 20 લાખની અંદરમાં અમે આ 10 વર્ષથી પૈસા ભરી 5 લાખ કેમ ભરાણા? તો મિત્રો એ આગળ તો વ્યાજ જ ભરાતું હોય છે, ખાલી થોડીક ડિપોઝિટ ભરાય. એ આપણે હપ્તે રોકડ ચૂકવણી દાખલા કરતો હતો ને, ખબર છે ને, એમાં કેવી રીતે આવતું? બસ એવી રીતે જ હોય. પહેલાં વ્યાજ વધારે જમા થાય, એન્ડમાં તમને લાભ થાય. તો આવું તમે કરો ને, એ તમે ફસાઈ જવાનું છે. એટલે ક્યારે પણ એવું નહીં કરતા, બરાબર છે. તો પછી છેલ્લે લખ્યું છે કે કોઈ ખાસ પ્રકારનું કર્મચારી નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ તેનું ખાતું બંધ થાય તો એની યોજનામાંથી બહાર થવાનો બીજો વિકલ્પ હોય તો 60% સુધીની કરમુક્ત આવક ફ્રી છે. માનો કે ભાઈ PPF ખાતું છે, તમે અડધેથી નોકરી છોડી દો તો, અથવા બીજો વિકલ્પ તમે પસંદ કરો, કોઈ પણ એવો બીજો વિકલ્પ અત્યારે જેમ કર્યો છે નવો વિકલ્પ, તો એમાં 60% સુધીની તમે કરમુક્ત આવક છે. કોઈ ખાસ પ્રકારનું ભથ્થું હોય, કલમ 17 મુજબ સવલત કે મનોરંજન ભથ્થું ન હોય તો એ તમને કરમુક્ત છે. દાખલા તરીકે મુસાફરી ભથ્થું, આ મુસાફરી ભથ્થું છે એ તમને ફ્રી આપવામાં આવે. દાખલા તરીકે ચૂંટણી વખતે કર્મચારીઓને ફરજ બજાવવામાં બહાર મોકલવામાં આવે છે. એવી રીતે કોઈ કંપની એવી હોય કે કર્મચારીને હમણાં ઉલ્લેખ કર્યો કે બહાર મોકલવામાં આવે તો એનો જે સરકારી કર્મચારી પણ બહાર ડેપ્યુટેશન મૂકવામાં આવે. દાખલા તરીકે કોઈ કલેક્ટર રજામાં આવે, બીજા કલેક્ટર નિમણૂક કરે,
અથવા કોઈ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રજામાં ગયો, બીજા સુપ્રિન્ટેન્ડન્ટ નિમણૂક રાજકોટના કચ્છની અંદર કરે, કચ્છના રાજકોટમાં કરે, તો એને જે મુસાફરી આવતા જતાનું ભાડું થાય, એને જ્યાં ત્યાં ખર્ચો થાય, એ બધો ખર્ચો એ અન્ય ભાષામાં કહેવાય, એ બધા ટેક્સ મુક્ત છે. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે આપણે આજે આ બધું જોયું. એ કર્મચારીઓને, સરકારી કર્મચારી કે પ્રાઇવેટ કર્મચારીઓને જે રકમ છે એ તમને કેવી રીતે કરમુક્ત મળે. અને છેલ્લે છે કેટલીક જામીનગીરો, એટલે તમે કેટલું રોકાણ કરો છો, બરાબર ને, કયામાં કેટલું રોકાણ કરો છો, કેટલું ફ્રી છે. આ બહુ ખાસ અગત્યનું છે કે તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કે બેંકમાં રોકાણ કરો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, બરાબર છે. આ રોકાણોમાં કેટલા રોકાણો અને કેટલું વ્યાજ ફ્રી છે એ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરશું. તો આવજો. જય દ્વારિકાધીશ. સબસ્ક્રાઈબ જરૂર કરજો, ભૂલતા નહીં, બરાબર છે. નથી કરતા તમે બધાએ, હા અમુક કરે છે, પણ જે નથી કરતા એને રિક્વેસ્ટ છે કે કરજો. તો મિત્રો દ્વારિકાધીશ તમને ઘણું માર્ક્સ આપશે. ભવિષ્યમાં તમે ખુશ રહો એવા આશીર્વાદ સાથે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.